વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં ભાજપે શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કર્યું છે। ભવનાથ તળેટી ભારતીય આશ્રમ ખાતે ભાજપે જૂનાગઢ ભાજપ અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ શક્તિ કેન્દ્ર સંયોજક માટે એક દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કર્યું, જેમાં મહાનગરના પ્રમુખ આગેવાન હોદ્દેદારો કાર્યકરો શક્તિ કેન્દ્ર સંયોજકમાં ઉપસ્થિત રહ્યા હતા। મહાનગર દ્વારા જૂનાગઢમાં આવતા 61 શક્તિ કેન્દ્રોના 61 લોકો, 15 વોર્ડના વોર્ડ પ્રમુખો, દરેક વોર્ડમાંથી 2 મહામંત્રી, એવી રીતે 106 લોકોનો આજે રોજ ભારતીય આશ્રમ ભવનાથ મુકામે એક શક્તિ કેન્દ્રનો અભ્યાસ વર્ગ। આ અભ્યાસ વર્ગ એટલે શું? તો કે અભ્યાસ વર્ગમાં ભારતીય જનતા પાર્ટીનો શું ઇતિહાસ છે, ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી માંડી ભારતીય જનતા પાર્ટીના સંઘર્ષ, ભારતીય જનતા પાર્ટી શક્તિ કેન્દ્રના સંયોજકે કરવાના કામો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વારંવાર ક્યાંક ને ક્યાંક પોતાના શિક્ષણનું ધ્યાન રહે, એમનામાં એક સંસ્કારોનું સિંચન થાય, આ શુભ હેતુથી આ અભ્યાસ વર્ગનું એક સુંદર આયોજન કરવામાં આવેલું છે।